તો અમે લોકો આવી ગયા છીએ પંજાબના પરાઠામાં પરાઠા ટ્રાય કરવા માટે, અને મેં ઓર્ડર કરી દીધો હતો આલુ ઓનિયન પરાઠા, જેની કિંમત હતી ફક્ત 70 રૂપિયા. અને એવું નહીં કે ક્વોન્ટિટી ઓછી આપે છે, પરફેક્ટ ક્વોન્ટિટી સાથે 70 રૂપિયામાં. અને આના પરાઠા સ્ટાર્ટિંગ થાય છે 60 રૂપિયાથી, સિમ્પલ આલુ પરોઠા. અમે ઓર્ડર કર્યો હતો આલુ ઓનિયન પરાઠાનો. ઘણું બધું પ્રખ્યાત છે આ શોપ. અને જો તમને હું લોકેશનની વાત કરું તો આપણે ગોતાથી આગળ જે નહેરુ માર્કેટ છે, અને આ સામે જો જે સામે છે ભગીરથ ફૂડ કોર્ટ, અને એની સામે આ જે નહેરુ માર્કેટ છે ત્યાં આ પંજાબના પાજી, પંજાબના પરોઠા કરીને. તો આપણા પરોઠા બનવાના તૈયાર થઈ ગયા હતા. એમાં બટેટાનો જે વઘારેલો મસાલો તો એ નાખી દીધો, ઉપરથી ડુંગળી અને ઘણી બધી કોથમીર નાખીને આપણું પરોઠાનું જે સ્ટફિંગ આપણે કહી શકીએ એ પહેલાં સ્ટફિંગ બનાવીને સાઈડમાં રાખી દીધું હતું. અને પછી આપણે પરોઠાનો બેઝ કહીએ કે પરોઠા કહીએ કે રોટલી કહીએ, તે આ લોકો શું કરે છે કે એક રોટલીની અંદર, જે મોસ્ટ ઓફ હોટલવાળા શું કરતા હોય કે એક રોટલીની અંદર સ્ટફિંગ કરીને એને જ આમ ગોળ વાળીને ભરી દેતા હોય છે. પરંતુ આ લોકોની સ્ટાઇલ થોડીક અલગ છે. 2 રોટલી અલગ કરે છે, એક રોટલીમાં મસાલો ભરીને. આ તમે જોઈ શકો છો, એક રોટલી પહેલાં નીચે રાખી, પછી એમાં મસાલો ભરશે, અને પછી પાછી ઉપર જે બીજી રોટલી કયો કે બેઝ કયો કે પરોઠો કયો જે બનાવ્યું હતું એ ઉપર રાખીને પછી વણતા હોય છે. અને બીજા સાથે પરોઠા સાથે ડીશમાં શું આવે એ તમને વાત કરું તો ડુંગળી હોય છે, દહીં આમનું ઘણું બધું પ્રખ્યાત છે. પછી સાથે એક લસણની ચટણી હોય છે, એક ગ્રીન ચટણી પણ હોય છે, જે તે પણ અહીંયા ઘણી વખણાય છે, અને પિકલ એટલે કે અથાણું હોય છે. તો આપણું પરોઠું સાઈડમાં શું કહેવાય ચડવા માટે મૂકી દીધું હતું. આ છે આપણું પરોઠું ચડીને તૈયાર થઈ ગયું છે. અને બાજુમાં પણ બીજા કોઈક લોકોનો ઓર્ડર આવેલો હતો તો એનું પરોઠું તૈયાર હતું. ઘણી બધી વેરાયટી તમને અહીંયા મળી જશે પરોઠામાં. ચીઝવાળી છે, પનીરવાળી છે, મેક્સિકન છે, પંજાબ સ્પેશિયલ છે, ઘણી બધી વેરાયટી અહીંયા તમને આરામથી ખાવા માટે મળી જશે. અને સાથે દહીં આપે છે, આ લસણની ચટણી, અને ખાસ કરીને મેં કીધું તેમ મારી ફેવરેટ છે આ ગ્રીન ચટણી અને એમની ડુંગળી. તો હવે આપણું પરોઠુંના 4 પીસ આપણે કરવાના કીધા, તો ભાજીએ 4 પીસ કરી દીધા છે. અને આપણી ડીશ કહીએ ને કે શણગારી રહ્યા છે. ડીશમાં ઉપર પ્રોપર પેપર રાખીને એના ઉપર 4 પીસ મૂકી દીધા છે. અને સાથે દહીં તમે અનલિમિટેડ તો ન કહી શકો, પણ બીજી વાર કે ત્રીજી વાર માગશો તો દહીં પણ તમને આપે છે. દહીં ચટણી બધું આપે છે. તો દહીં ને ચટણી ને અથાણું ને બધું નાખી દીધું છે. અને દહીં ઉપર જે આ જીરું છે એનો સ્વાદ પણ ખૂબ જ મને બહુ જ પસંદ છે. તો હવે હું લઉં છું પરોઠાની મજા. અને તમે આવા જ વિડીયો જોવા માટે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દો ચેનલને, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ના ભૂલશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ. 22 તારીખે આવી રહ્યો છે ત્યાંમાં મળીએ નેક્સ્ટ વિડીયોમાં.